Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ સાર્વધાતુક તિંગ પ્રત્યયોની પ્રક્રિયા। એમાં વિશેષ ધાતુ, ભવાદિગણનો વિશેષ ધાતુ ગુહ ધાતુ, ગુહ સંવરણે ઉભયપદી ધાતુ છે। પરસ્મય પદ અને આત્મનેપદના પ્રત્યયો લાગે છે। એમાં પરસ્મય પદ વર્તમાન લઠ 9 રૂપ સિદ્ધ કરી લીધા। ગુહતિ ગુહતઃ ગુહંતિ, ગુહસી ગુહથઃ ગુહથ, ગુહામી ગુહાવહ ગુહામહ। એના પછી બીજો લકાર આવે છે લંગ લકાર, અનધ્યતને લંગ। ગીત લકાર છે। પરસ્મય પદના પ્રત્યયો સૌથી પહેલા કોમન પ્રક્રિયા દરમિયાન 9 પ્રત્યયોને લાગનારું સૂત્ર લુંગ લંગ લુઅંગ ક્ષડુદાત્તઃ, લુંગ લંગ લુઅંગ ક્ષુ। એકવાર બતાવી દઉં તમને, જેથી બીજી વાર વારંવાર નહીં બતાવવું પડે। છ 4 71 નામકરણ અનધ્યતને લંગ, 3 2 111 અનદ્યતને લંગ પણ અર્થ બે થઈ જાય છે। અનઅદ્યતને સપ્તમી એકવચન, અદ્ય એટલે આજે, અદ્ય એટલે આજે, અદ્ય હ્યઃ પરહ્યઃ પરપ્રહ્યઃ પ્રપરહ્યઃ સ્વઃ પરસ્વઃ પ્રપરસ્વઃ વગેરે। તો અહીંયા અનધ્યતને આજે નહીં તેઓ અનઅદ્ય। કોણ? તો કે લંગ લકાર, અનુવૃત્તિ કૃત આવી રહી છે। અધિકાર પ્રત્યય ક્યાં લાગે? પરમાં। કોની પરમાં? પ્રકૃતિની પરમાં। એમ આગલો પ્રત્યયનો આગલો વર્ણ આદિ ઉદાત્તસ્ય, અને પછી સીધા કૂદકો મારીએ છીએ ધાતોઃ, અને અહીંયા ભૂત। તો અનધ્યન કહીએ તો આજે નહીં, તો બે અર્થ થઈ જાય છે। હ્યઃ પણ થાય છે અને સ્વઃ પણ થાય છે। પણ પછી લંગ લકાર જ્યારે કહીએ ત્યારે આપણને સ્પષ્ટતા થાય છે। તો અનઅદ્યતન અનધ્યતન ભૂતકાલમ દ્યોતયિતુમ જણાવવાને માટે ધાતોઃ પરઃ ધાતુની પછી લંગ લકારઃ પ્રયુજ્યતે, લંગ લકારના પ્રત્યયોનો પ્રયોગ થાય છે। આવું ખાલી નામકરણ છે।
यानी આપણા માટે ह्यस्तन भूतकाळ, ह्यस्तन भूतकाळ। એ પછી કોમન 9 પ્રત્યયોમાં આગળ લાગે છે छ 4 71 लुंग लंग लुंग षडुदात्तः, लुंग लंग लृंग ष्वडुदात्तः, लुंग लकार, लंग लकार અને લુંગ લકાર, 3 લકાર। ક્ષુ આવું છે, લુઅંક્ષુ સપ્તમી બહુવચન છે। આ 3 લકારોમાં અઠ ઉદાત્તઃ, અઠ ઉદાત્તઃ, અઠ આગમ છે, અઠ આગમ છે અને આગળ ટીત હોવાના કારણે આગળ બેસશે આદ્યંતવ ટકીતો, અને એનો પણ આગલો અ જે છે એ કેવો છે? ઉદાત્ત છે। આદ્યુત્તાત્તસ્ય 3 1 3 એમાં આગલો પ્રત્યયમાં ઉદાત્ત કે છે, પણ આ તો આગમ હજી આગળ બેસવા માંડ્યો છે મિત્રવત, એટલે પછી એને ઉદાત્ત કરી દેવો પડે, એટલે ઉદાત્ત સ્વરાંકન, ઉદાત્ત અનુદાત્ત સ્વરિત। ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી, પણ વૈદિકમાં એના અર્થો કાઢવા માટે એ ઉદાત્ત જરૂરી છે। અધિકાર અંગ, અધિકાર અંગ યાની ક્ષેત્ર, કાર્યક્ષેત્ર અંગનું છે। તો 3 લકાર લુંગ લકારે, લુંગ લકાર જે છે સામાન્ય ભૂતકાળ છે, લીટ લકાર પરોક્ષ ભૂતકાળ, સૃષ્ટિની ઉત્પત્તિ પછી અને આપણા જન્મ પહેલાંની ઘટનાને કહેવા માટે લીટ લકાર, અને લુંગ લકાર, લુંગ લકાર સામાન્ય ભૂતકાળ। સામાન્ય ભૂતકાળ એટલે આપણા જન્મ પછી, આપણા જન્મ પછી અને વચ્ચે 24 કલાક યહ ગઈકાલ, 24 કલાક મૂકી દેવાના, 2 ભાગલા પડી જશે। આપણા જન્મ પછી અને યહ ને પહેલાં અને યહ પછી 2 ભાગલા પડશે। 24 કલાક પહેલાં, 24 કલાક પછી, અત્યારે સેકન્ડ ચાલી રહી છે એવા 2 ભાગલા પડી જશે લુંગ લકાર। લંગ 24 કલાક યસ્તન, અને લુઅંગ, લુઅંગ અહીંયા વધારે ખબર પડશે, અહીંયા લુઅંગ શરતી છે, જો અને તો, જો અને તો। તો આ 2 લકાર બીજા તબક્કામાં જોઈશું, અત્યારે માત્ર લંગ યસ્તન ભૂતકાળ। પરે અંગસ્ય, અંગ ઉદાત્તઃ અટ આગમ ભવતિ, અટનો આગમ થશે। આ 9 ને કોમન રહેશે। એટલું જ નહીં, 3 લકારમાં કોમન રહેશે અને આત્માને પદ અને પરસ્મય પદ બંનેમાં કોમન રહેશે। આ સૂત્ર કેટલી જગ્યાએ કામ કરી રહ્યું છે? તો કે નંબર 1 3 લકારમાં કામ કરી રહ્યું છે, 3 લકારમાં કામ કરી રહ્યું છે આ સૂત્ર। શું? તો કે અટનો આગમ, અટનો આગમ, અડાગમ કહીશું, અડાગમ કહીશું, અને 8 હોય તો આડાગમ કહીશું। અડાગમ આદિમાં હલ હોય, આદિમાં હલ હોય, અને આડાગમ આડજાદી નામ આદિમાં અચ હોય। આ 2 વિકલ્પ, આની પછી જ કદાચ સૂત્ર હશે। તો અટનો આગમ નંબર 1 3 લકારમાં,
લુંગ લંગ ને લુંગ. પછી બધા જ પ્રત્યયોને, બધા જ એટલે નવ પરસ્મય પદ, નવ આત્માને પદ અથવા તિંગ પ્રત્યયોને, આગળ પ્રક્રિયામાં નહીં પડીએ તો આ કોમન રીતે લાગશે. લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત 8નો આગમ. પછી આપણે ધાતુ ગુહ ચાલી રહ્યો છે. ગુહ સંવરણે અંગ કાર્ય તમને ખબર પડી ગઈ છે. અંગ કાર્ય કોને કહેવાય? અને વિશેષ ઉદુપધાયા ગોહ ઉત ઉપધાયા ગોહ, એનાથી ઉપધામાં રસોનો દીર્ઘ કરે છે. ત્યાં સુધીનું ક્લિયર છે. અને લંગ લકાર પરસ્મય પદના પ્રત્યયોમાં તતામ અન સતમ ત અમ વ મ કેવી રીતે બન્યા હતા? તો કે ત જે છે પ્રથમ પુરુષ એક વચન, તીપ છે, મૂળ તીપ છે. તો તીપમાં પની સંજ્ઞા કરી દીધી હતી હાલંત્યમ સૂત્રથી. રયોતી તો એ તી ઇતશ્ચથી ઈનો પણ લોપ કરી દીધો એટલે હલંત ત બચ્યું. હલંત ત બચે એટલે પ્રક્રિયા દરમિયાન જ્યાં જ્યાં ત આવે અંતે તો ફરી પાછું જલામ જસો અંતે થી જસ્ત્વ થાય છે અને ફરી પાછો વા અવસાનેથી ચર્ત્વ થઈ જાય છે. એટલે બે બનશે. અંતે દકાર પણ આવશે, અંતે તકાર પણ આવશે. તો આ જે પ્રક્રિયા છે જીવનમાં એક જ વાર કરવાની છે. માત્ર ધાતુ બદલાય, પ્રક્રિયા નહીં બદલાય, સૂત્રો નહીં બદલાય, પ્રત્યયો નહીં બદલાય. તો ફરી એકવાર તમને પહેલાં તો લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત, એ પછી તીપ છે તો પની સંજ્ઞા થાય હલંત્યમથી તો ખ્યાલ આવી જશે. તમા રહેલ ઈ ઇતશ્ચ 3-4 સો ઇતશ્ચ ઇતઃ ષષ્ઠી એક વચન કોનું? ઈતનું. ઈત એટલે ઈતકરણ નહીં, પણ પ્રત્યયમાં રહેલ તી જે છે એ તમાં રહેલ ઈ તપરકરણ. શું થઈ જાય? અવ્યય છે ચ અવ્યય. અને તો કે અનુવૃત્તિ ઉતરી આવી છે, લોપ થઈ જાય છે. અને લોપ થવું એટલે અદર્શનમ લોપ. આ 3-4 છે. 97-99 નજીકમાં છે. નિત્યમ ગીતા આગળ વાપરવાના છે આપણે. વસ અને મસમાં નિત્યમ ગીતા વાપરવાના છે. શકારનો લોપ થઈ જાય છે. આમ નવી ભક્તો તુષ્મા હાથી રોકી લે છે. તો અનુવૃત્તિ 97માં શું છે? આ 100 છે. નિત્યમ ગીતા 99 છે. સ ઉત્તમસ્ય છે. પણ આટલું જ ઈસુ રાખીશું તો એ વાંધો નથી. ઇતશ્ચ ઇતઃ ચ ગીત લકારાણામ વિષયે. તો પાછું ગીત લકાર કોને કહીશું? તો કે અંગની ઈત સંજ્ઞા થાય. નામકરણની વાત આવી. આપણી પાસે 10 લકાર છે ને, એમાં 6 લકારને પાછળ ટ લાગે છે. લટ, લોટ, લીટ પાછળ ટ લાગે છે ને, તો એ બધા ટીત લકારો 6.
અને બાકીના 4 પાછળ અંગ લાગે છે. તો અંગની સંજ્ઞા થઈ જવાના કારણે ગીત લકાર 4. તો અહીંયા 4 લકારના પ્રત્યયોને આ સૂત્ર પણ લાગુ પડશે. કેટલું બધું એક સાથે સાધી આપે છે. એક કાંકરે 2 પક્ષી નહીં પણ અનેક પક્ષીને હણી નાખે છે. ખાલી સૂત્ર તો ઈતશ્ચ, બે પદ છે ઈતશ્ચ, પણ કેટલું બધું કહી જાય છે. આજ તો લાઘવતા છે, આજ તો સંક્ષેપ છે, અને આ જ સંસ્કૃત ભાષાની વિશેષતા છે. તો ઈતશ્ચ થી કેટલો બધો અર્થ પ્રગટ થાય છે, તો કે ગીત લકારાણામ વિષયે. ગીત યાની 4 લકારો આવશે, જેમાં અંગની ઈત સંજ્ઞા થાય છે તેવા લકારો. જેમ કે આપણી પાસે લંગ છે, આખરે 10 લકારમાં તો ઈતકરણ કરતાં લ હલંત જ બચે છે, અને લસ્યથી આપણે તિંગ પ્રત્યય લગાવીએ છીએ, અને તિંગ પરથી પાછા તિંગ તો ઉપદેશ અવસ્થામાં કોમન છે, અને જે તે લકારના પ્રત્યયો બનાવીએ છીએ. તો 4 લકારોની બાબતમાં એમાંનો એક આપણે લંગ કરી રહ્યા છીએ. પરસ્મય પદસ્ય પ્રત્યયે 4 લકારોમાં, ગીત લકારોમાં 4 એટલે એમાંથી આપણી પાસે 2 આવવાના છે, બીજા 2 બીજા તબક્કામાં આવશે. ગીત લકારો પરસ્મય પદસ્ય પ્રત્યયે, પરસ્મય પદના પ્રત્યયોમાં વિદ્યમાનસ્ય રહેલ ઈકારસ્ય લોપ ભવતિ. ઈકારનો લોપ થઈ જાય છે, ઈકારનો લોપ થઈ જાય છે. તો ક્યાં ક્યાં આ આવી રહ્યો છે? ઈ પરસ્મય પદના પ્રત્યયોમાં તો ટીપમાં આવે છે, પ્રથમ પુરુષ એક વચનમાં આવે છે, તસમાં નહીં આવતો, જીમાં આવે છે બહુવચનમાં, પ્રથમ પુરુષ બહુવચનમાં જીમાં પણ ઈ આવે છે, સીપમાં પણ ઈ આવે છે, મધ્યમ પુરુષ એક વચનમાં, થસ દ્વિવચનમાં નહીં આવતો, અને બહુવચનમાં થમાં પણ નહીં આવતો. મીપમાં ઈ આવે છે, પણ સૂત્ર બીજું લાગી રહ્યું છે એટલે ઈતશ્ચ કામ નહીં કરે. વશમસ છે, ત્યાં પણ ઈ આવતો નથી. તો કેટલી જગ્યાએ આવ્યો? તીપમાં આવ્યો, જીમાં આવ્યો, સીપમાં આવ્યો, અને મીપમાં આવ્યો. ઈ આવ્યો ને, પણ એમાં 3 જગ્યાએ તો આ કામ કરશે ઈતશ્ચ, પરસ્મય પદના પ્રત્યયોમાં, ઉપદેશ અવસ્થામાં. ટીપમાં કામ કરશે, જીમાં કામ કરશે, અને સીપમાં કામ કરશે, મધ્યમ પુરુષ એક વચન. બીજે નહીં કામ કરે. ઓકે, તો શું કરશે? તો કે ઈકારસ્ય લોપ ભવતિ, ઈકારનો લોપ થઈ જશે, અને પ્રત્યય સિદ્ધ થઈ ગયો. સિદ્ધ થયા પછી જોડી દેવાના વર્ણોને જોડી દેવાના. વર્ણો જોડી દેતા પણ જોડાતા વર્ણ અસર કરે છે, જે તે વર્ણ જવાબદાર થાય છે, અને એ જવાબદાર થતાં તમને હું હવે પ્રક્રિયામાં બતાવીશ. તો ટીપમાં ત હલંત રહે છે, પછી તસ, થસ, થ, મીપ, આટલામાં એક સૂત્ર આ કામ કરી રહ્યું છે. અહીંયા દેખાશે તમને. તસ થસ થ મીપામ તાન તન તામહ આદેશ થઈ રહ્યો છે. તસ્થસ્થમિપામ તાંતંતામહ. તો તસ પ્રત્યય પ્રથમ પુરુષ દ્વિવચન, થસ પ્રત્યય મધ્યમ પુરુષ દ્વિવચન, થ બહુવચન મધ્યમ પુરુષ, અને મીપામ બહુવચન ષષ્ઠી બહુવચન, ઉત્તમ પુરુષ એક વચન, ષષ્ઠી બહુવચન, અને ષષ્ઠી સ્થાને યોગા. યોગ થશે કોનો? જે પ્રથમ વિભક્તિમાં હોય એનો. તો પ્રથમ વિભક્તિમાં તામ, ક્રમશઃ તમ, ત અને અમ. અમઃ યાની પ્રથમ બહુવચન છે. તો તસની જગ્યાએ તામ, થસની જગ્યાએ તમ, અને થની જગ્યાએ ત, અને મીપની જગ્યાએ અમ.
અનુવૃત્તિ ગીત લકાર, અનુવૃત્તિ ગીત લકાર, તો પાછા 4 લકાર. આ એ 4 લકારની વાત થઈ રહી. તો ગીત લકારાણામ વિષય આખું જૂથ જ ચાલે છે જોડે જોડે. આગળ પણ આ જ વાત હતી, ઇતશ્ચ પણ આ જ વાત હતી. ત્યાં પણ ગીત લકારોમાં 4 લકારોમાં પરસ્મય પદની વાત હતી. તો તસ્થ સ્થ અને મિપ એ તેષામ ચતુર્નામ પ્રત્યયાનામ ક્રમાનુસાર તામ તમ ત અમ અમઃ એ બહુવચન કર્યું. એ તે આદેશાહ આદેશ શત્રુવત છે હટાવીને બેસે. ભવંતી થાય છે. ઉધાતુ ભવંતી પ્રથમ પુરુષ બહુવચન થાય છે. તો અહીંયા પણ તસ્થ સ્થ મિપ આ ક્યાં હોય? પરસ્મય પદના જ પ્રત્યયમાં છે. ગીત લકારોમાં એની બધા લકારોમાં છે, પરસ્મય પદમાં તો 10 છે. પણ આટલામાં પણ આ સૂત્ર કામ કરી રહ્યું છે. 4 ત્યાર પછી જી જોનતઃ આપણે કરીએ છીએ, જાણીએ છીએ સારી રીતે. અને ઇતશ્ચ એનો લોપ કરીએ તો અંત થઈ જાય છે. અને અંત થયા પછી પણ પાછું સંયોગાંતસ્યથી આપણે અંતિમ હલનો લોપ કરીએ છીએ. સંયોગાંતસ્ય આઠ 2 સંયોગાંતસ્ય લોપઃ. શું કહે છે? પદાધિકાર છે. યસ્ય પદસ્ય અંતે સંયોગ વિદ્યતે, પદના અંતે સંયોગ હોય તો તસ્ય પદસ્ય તે પદનો અંતિમ વર્ણસ્ય લોપ ભવતિ, અંતિમ વર્ણનો લોપ થઈ જાય છે. એ આપણે પ્રથમ પુરુષ બહુવચનમાં આવશે એટલે અન બચે છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી અને સમા રહેલી ઇતશ્ચથી એટલે સહલંત બચે. પછી 2 રહ્યા વશ અને મસ, તો ત્યાં નિત્યમ ગીત, ત્યાં નિત્યમ ગીત. 3 4 99 નિત્યંગિતઃ. નિત્યંગિતઃ નિત્યમ હંમેશના માટે. અહીંયા પણ ગીત લકાર, અહીંયા પણ ગીત લકાર એટલે પાછા 4. ગીત કહીએ એટલે પાછા 4. તો ગીત લકારેશુ ઉત્તમ પુરુષસ્ય, ઉત્તમ પુરુષ પ્રત્યયસ્ય અંતિમ સકારસ્ય 2 જગ્યા આવશે વસ ને મસમાં. અંતિમ સકારસ્ય નિત્યમ હંમેશના માટે લોપ ભવતિ, લોપ થઈ જશે. આવું 4 લકારમાં યાની ગીત લકારોમાં બનશે. આપણે ભલે 2 લેવાના છે. આમ સ વસ મસ નઈ ભક્તો તુષ્માહાથી ઈતકરણ નહોતું થતું, પણ આ સૂત્રથી નિત્યમ ગીત હતી શું થઈ જાય છે? લોપ થઈ જાય છે. અહીંયા રહેશે વ અને મ. તો તતામન સતમ ત અને અમ વ મ. આ તમને મેં બીજી વાર કરાવી દીધા. આવી જઈએ પ્રક્રિયામાં. ધાતુ છે એ નહીં ભૂલવાનું કદી. શું? તો કે ગુ હુ અનુનાસિક અને સ્વરિત, અને પછી સંવરણે એનો અર્થ ઢાંકવું, છુપાવવું. ઓકે. પહેલાં આમાં હિતકરણ ગુહુ તો નજર કરતાની સાથે દીર્ઘઉમાં અનુનાસિક છે પ્લસ સ્વરિત છે. તો ઉપદેશે અજનુનાસિકથી ગુહ થઈ જશે, ઉ ની ઈત્સંજ્ઞા થઈ જશે, તસ્ય લોપઃ દર્શન લોપઃ, અહલન થઈ જશે. સાથે સ્વરિતને પણ ઈત્સંજ્ઞા થઈ ગઈ એટલે
स्वरित इत कर्तृभिप्राये क्रियाफले स्वरित इत एक 372 स्वरितनितः कर्तृभिप्राये क्रियाफले स्वरितनितः कर्तृभिप्राये क्रियाफले ओके स्वरित स्वरांकन उदात्त अनुदात्त स्वरित ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી, અનુદાત્તનું નીચે આડી, સ્વરિતનું ઉપર ઊભી લીટી. તો સ્વરિત, પણ સ્વરિત સ્વતંત્ર નથી, એકલો નથી, એકલો નથી. અચની સાથે અયોગવાહ વહન કરે છે, વિસર્ગ પણ અનુસ્વાર પણ. ઈત યાની ની ઈત સંજ્ઞા થાય તો ઈત, મની થાય તો મિત, કની થાય તો કિત, ગની થાય તો ગીત, અંગની થાય તો ગીત. એમ બે વિકલ્પ છે આપણી પાસે. આ સ્વરિતની ઈત સંજ્ઞા થાય. સ્વરિતની ક્યારે થશે? તો કે અચ છે એટલે અચની અચ ઉપર જ બેસે એટલે અચને જ લાગુ પડે, એટલે ઉપદેશે અજનું નાસિક ઈત જ આવે. અને ય છે તો હલંત્યમથી જ ઈત સંજ્ઞા થશે. બેમાંથી કોઈ એક હોય ધાતુમાં તો એ ધાતુ કેવો છે? ઉભયપદી છે. ઉભયપદી છે યાની બંને પ્રકારના પ્રત્યયો લાગે, પરસ્મય પદ ના લાગે અને આત્મને પદ ના લાગે. કર્તૃ અભિપ્રાય કર્તરી પ્રયોગ, કર્તાને પ્રાધાન્ય આપવું, કર્તાને પ્રાધાન્ય આપવું. કર્મને તો કર્મણી, ક્રિયાને તો ભાવે. અહીંયા કર્તાને પ્રાધાન્ય આપવું. ક્રિયા ફલે, ક્રિયાનું ફળ, ક્રિયાનું ફળ. જેને પ્રાધાન્ય આપીએ કર્તાને તો ખરું, એમાં બીજાને આપીએ તો પરસ્મય પદ, પોતાને તો આત્મને પદ. અહીંયા કહ્યું છે આત્મને પદ. તો યસ્મિન ધાતો યકાર ઇત્સંજ્ઞક અસ્તિ ઉત સ્વરિત સ્વર ઇત્સંજ્ઞક અસ્તિ. યકારની યા સ્વરિતની તો શું થઈ જશે? તસ્માત પર કર્તૃભિપ્રાયે ક્રિયાફલે. અહીંયા ભલે આત્માને પદ કહ્યું પણ ઉભયપદી થઈ જશે. આગળ જવાની જરૂર નથી. ઓકે, તો હિતકરણ કરી દીધું. ધાતુ સાથે સાથે ઉભયપદી પણ થઈ ગયો. એમાંથી આપણે પરસ્મય પદના પ્રત્યે લંગ લકારના જોવાના છીએ. યસ્તન ભૂતકાળ કર્તરી પ્રયોગ કરીએ છીએ એટલે વિકરણ આવશે કર્તરી સપ. સપમાં પણ હિતકરણ કરીશું. સપમાં પણ હિતકરણ કરીશું. પની અલંત્યમ સૂત્રથી શનિ લશક વતદી, તેથી તસ્ય લોપ દર્શન લોપ રહ્યો. હમ આવતો રહેશે, હમ આવતો રહેશે. તો હ આખો થઈ જાય, ગુહ થઈ જાય. પણ આ જ અજાદી છે. પિત્ત પણ છે, શીત પણ છે, સાર્વધાતુ પણ છે. પિત્ત છે, અજાદી પિત્ત છે, શીત છે. શીત હોવાને કારણે સાર્વધાતુ પણ થઈ ગયો. તિંગ શીત સાર્વધાતુકમ. અજાદી પ્રત્યય પરમાં હોય તો વાસ્તવમાં તો ઇગંત અંગ, અહીંયા ઉપદા હલંત છે આમ તો ઉપદા જોવાનું. તો ઉપદામાં ઈક છે, ઈકમાંનો ઉ છે તો મૂળ તો ગુણ થાય. કયા સૂત્રથી? તો કે પુગંત લઘુ પદસ્ય હતી, પણ એના અપવાદ રૂપે ઉદુપધાયા
ગુહ થી દીર્ઘ થઈ જાય છે. હમાં આવતો રહ્યો. પ્રત્યય છે પ્રથમ પુરુષ એક વચન. તીપ પરસ્મય પદમાં લંગ લકાર જોઈ રહ્યા છીએ. તો પની ઈત્સંજ્ઞા થઈ ગઈ. હલંત્યમ સૂત્રથી તી બચે છે. અને તમાં પણ જે આ ઈ છે એ ઈતસ્યથી ઈનો પણ લોપ થઈ જાય તો ત હલંત બચે છે. ત હલંત બચે છે. તો હવે એ જોડી દઈએ તો ગુહત થઈ જાય છે. પણ નવે નવ પ્રત્યયોમાં કોમન આપણે લુંગ લંગ રુઅંગ ષડુદાત્તથી શું કરીએ છીએ? અટનો આગમ કરીએ છીએ. તો અટના આગમમાં આગમ છે, મિત્રવત છે. હિતકરણ કરીશું. ટની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપઃ દર્શન લોપઃ. કયા પ્રકારનો આગમ છે? આગમ 3 પ્રકારના છે. આગમ 3 પ્રકારના છે. ટીત આગમ, કીત આગમ અને મિત આગમ. ટીત હોય તો આગળ, કીત હોય તો પાછળ, મિત હોય તો અંતિમ અચ પછી. આદ્યંતૌ ટકીતૌ 2 ને લાગુ પડે અને મિદચો અંત્યાત પરહ મિતને લાગુ પડે. તો આપણી પાસે ટીત છે. ટની ઈત્સંજ્ઞા થવાને કારણે ટીત. તો ક્યાં બેસાડીશું? આગળ બેસાડીશું, પ્રત્યયની આગળ. કેમ? તો કે સૂત્ર લુંગ લંગ લુઅંગ ષડુદાત્ત છે. તો આ અ જે છે સાથે સાથે અ કેવો થઈ ગયો? ઉદાત્ત. આદિ ઉદાત્તશ્ચ, આદ્યુદાત્તશ્ચ. તો અ આગળ મૂકી દીધો. તો સહ યાની તે. સહ એટલે તે. અગુહત, સહ અગુહત, અગુહત દીર્ઘ. હવે જ્યારે ત આવે, જ્યાં જ્યાં ત આવશે તો ત્યાં ત્યાં 2 સૂત્રો બીજા કામ કરી રહ્યા છે. 2 સૂત્રો કામ કરી રહ્યા છે જ્યાં જ્યાં ત આવશે ત્યાં ત્યાં. તો એક છે ઝલામ જસો અંતે. ઝલામ જસો અંતે 8 2 56. કેમ થયું? 8 4 છે. ના અભી નહીં. 8 2 39. હવે બરાબર. પેલું પછી કામ કરીએ. 8 2 ને 39. झलां जशोऽन्ते જ્યાં જ્યાં અંતે ત આવે ને, પદાંતે. પદ કોને કહેવાય? તો કે સુપ્તિ અંતમ પદમ. સુપ પ્રત્યય લાગે નામને અને તિંગ આપણે 9 2 18 પ્રત્યયો છે એ તિંગ લાગે અને એ લાગ્યા પછી જે સિદ્ધ થાય એને આપણે પદ કહીશું. અને જ્યાં સુધી પ્રત્યયો નહીં લાગે ત્યાં સુધી એને શું કહીશું? પદનું વિરોધી અપદ કહીશું. અને અપદ હોય ત્યારે કંઈ કામ નહીં કરે. અને સંસ્કૃત જગતમાં અપદ કદી વપરાતું નથી, પદ જ વપરાય. તો આપણે જેને શબ્દો કહીએ છીએ ને, તો એ બધા શું થઈ જશે? પદો થઈ જશે. પદો થઈ જશે. અને જો પ્રત્યયો નહીં લાગેલા હોય તો એ અપદ રહેશે. પછી બતાવું છું. પહેલાં આ નિરાકરણ કરી લઈએ. ઝલામ છલ પ્રત્યાહાર છે, એનું રૂપ બનાવ્યું છે ષષ્ઠી બહુવચન. છલામ છલ પ્રત્યાહાર. છભ છભઈ 8મું સૂત્ર માહેશ્વર સૂત્ર અને લ 14મું સૂત્ર આદિરંત્યન સહિતા 24 વર્ણો. ષષ્ઠી સ્થાને યોગા. ઝલ વર્ગ ચતુર્થ, તૃતીય, દ્વિતીય, પ્રથમ અને ઉષ્માણ 4. શલ જેને કહીશું.
આટલા જલ છે, ચોથો, ત્રીજો, બીજો, પહેલો. આ જલને સમજવા માટે માહેશ્વર સૂત્ર પ્રમાણે સમજીએ. માહેશ્વર સૂત્ર પ્રમાણે, આમ તો પ્રત્યાહારો માહેશ્વર પ્રમાણે જ જવું જોઈએ. તો છભાઈ આઠમું, ખડદસ નવમું, જબગડદસ દસમું, ખપ છટત ચટતવ વસુધી 11મું, કપઈ 12મું, સસસર 13મું અને 14મું હલ. તો એટલા વર્ણો છલમાં. અને ખાલી વર્ગ કહીએ, ચોથો વર્ગ કહીએ, તો માહેશ્વર સૂત્ર પ્રમાણે લેવું હોય ચોથો તો જબગડદ, અને વર્ણમાતૃકા પ્રમાણે લેવું હોય તો ઘડત, ક ખ ગ ઘ, તો ઘથી શરૂઆત કરવી પડે. અને માહેશ્વર સૂત્રથી લેવું હોય તો આઠમું જથી શરૂઆત કરવું પડે. એટલે બધી રીતે આપણે વિચાર કરીને ચાલવાનું, યાની બધી રીતે આવડવી જોઈએ. તો ઘડધસ આવું થાય. એટલે ચારે બાજુથી આપણે કામ કરવાનું, એટલે યાદ રાખવાની ટ્રીક, અને બધે જ કામ આવશે. ઓકે, તો વર્ગ કહીએ અને સંખ્યા કહીએ તો ઉપરથી નીચે ઉતરવાનું. કચટતપ, ખચટતપ, ગજડદપ, ગજડદપ, અંગ્યાણરામ. અને જે તે વર્ણના અનુસંધાનમાં વર્ગ કહીએ, જેમ કે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ કહીએ, કુચુટુતુકુ. તો આડા જઈશું. ક વર્ગ કહીશું તો કખ ગગાંગ, ચ કહીશું તો ચ છ જ અહીંયા. પણ ચતુર્થ, તૃતીય, દ્વિતીય, પ્રથમ કહીએ તો નીચે ઉતરીશું ઉપરથી. ઓકે, તો જલ બરાબર 24. અનુનાસિક છૂટી ગયા 5, ઉપરના છૂટી ગયા અચ અને અંતસ્થ યણ, બાકીના બધા 24. ઓકે, તો જલામ શું કહેવું છે? જલ વર્ણોનું, યાની 24 વર્ણોનું ક્યાં હોય? પદાંતે વિદ્યમાનસ્ય, પદના અંતે રહેલા હોય જલવર્ણો. તો એ જલવર્ણોનું, તો એ 24 જલવર્ણોનું શું થઈ જાય છે? તો કે જસહ, જે પ્રથમ વિભક્તિમાં હોય, આ જસ પણ પ્રત્યાહાર છે. 10મું સૂત્ર માહેશ્વર સૂત્ર, પહેલો જ છે અને અંતિમ સ છે. તો જસ એ સના 6 પ્રત્યાહાર બને છે, એમાંનો જસ એક બને છે. અને જસ બરાબર ત્રીજો. કયો વર્ણ? ત્રીજો. તો એને બીજું કહીએ તો જસ્ત્વ થઈ જાય એવું કહીશું. ચર્ત્વ, જસ્ત્વ, ઋત્વ. તો આ જલવર્ણોનું, પદાંતે રહેલા જલવર્ણોનું શું થઈ જશે? ત્રીજો થઈ જશે. એટલે કે જસ્ત્વ થઈ જશે. અને જસ્ત્વ એટલે આપણું 10મું સૂત્ર. પણ જે તે વર્ગ જ આપણી પાસે, જેમ કે ત છે ને અંતે પ્રત્યય ત બચ્યો છે, આપણે રૂપ તો બનાવી દીધું અગુહત. તો પદાંતે ત છે ને, તો જલામ જશો અંતે. જલવર્ણો 24માંથી કોઈ પણ અંતમાં હોય, પદાંતે હોય, તો એ જસ્ત્વ થઈ જાય, એટલે કે ત્રીજો થઈ જાય. તો તનો ત્રીજો કયો? ત વર્ગનો ત્રીજો. તો ત, થ, દ. તો તની જગ્યાએ આદેશ થઈ જશે. આદેશ કહું છું, હટાવીને બેસશે. તને હટાવીને કોણ બેસશે? દકાર બેસશે.
જલામ જસો અંતે. આવું આ સૂત્ર કહે છે. પદાંતે વિદ્યમાન છે જલવર્ણ છે જસ આદેશ ભવતી. જસનો આદેશ થઈ જવો એટલે ત્રીજો થઈ જવો, પણ પોતાના જ કુળનો, જે તે વર્ગનો. આ બધામાં આગળ નહીં પડીએ આપણે, તો કરી દઈએ એકવાર. હવે આ ત જે છે ને એ જલમાનો છે અને પદાંતે છે અને એને આપણે હટાવી દઈએ તો અગુહદ ત્રીજો અગુહદ થઈ જાય, દ થઈ જાય. જલામ જસો અંતે 8-2-39. પણ હજી એક વિકલ્પ છે આપણી પાસે હજી એક વિકલ્પ છે. જ્યાં ત આવે ત્યાં અથવા જલ હોય ત્યાં. એટલે એકલો ત નહીં જવાબદાર, પણ 24 જવાબદાર છે પદના અંતે. તો પોતપોતાનો ત્રીજો ઉચ્ચારણ સ્થાનની દ્રષ્ટિએ પોતપોતાના વર્ગનો, ત વર્ગ હોય કે જે કોઈ વર્ગ હોય તે વર્ગનો ત્રીજો એટલે જેને જસ્ત્વ કહીશું. તો અહીંયા ત વર્ગ હતો એટલે ત અને દ, જસ્ત્વ એટલે ત્રીજો, ચર્ત્વ એટલે પહેલો. ઓકે, હવે આ દ થઈ ગયા પછી ફરી પાછા આપણે અંતિમ સ્વરૂપ આપી દઈએ. વાવસાને વાનો અર્થ લેવાનો છે. આમ અવ્યય છે અને અવ્યય એટલે કોઈ રૂપ ના થાય, એ એમનો એમ જ રહે, વ્યય નહીં થાય. વાનો અર્થ અથવા વિકલ્પે. વિભાષા પણ ક્યાંક શબ્દ મૂકશે સૂત્રમાં, એટલે વિકલ્પે અથવા. શું કહે છે? અવસાને વિરામો અવસાનો. અવસાન એટલે શું? વિરામો અવસાન, પાછળ કંઈ ના હોવું. વિરામો અવસાન સૂત્ર જ છે. સૂત્રથી બહાર એક પણ અંશ આપણે જઈએ નહીં. જે હશે તે સૂત્રમાં જે કહ્યું હશે એ જ કરીશું, આપણું કશું નહીં કરીએ. તો અવસાનનો અર્થ વિરામો અવસાનો, પાછળ કાંઈ ના હોવું. તો દકાર આપણી પાસે આવીને ઊભો રહ્યો. અગુહત જલામ જસો અંતેથી. પહેલા અગુહત હતું ત પ્રત્યય, પછી જલ પ્રત્યય અંતે પદાંતે હતો એટલે આપણે જલામ જસો અંતેથી જસ્ત્વ કર્યું. પણ અથવા વિકલ્પે શું કરીશું હવે? તો કે જે જલામ જે છે, જલ જે છે અનુવૃત્તિ, તો એ જલમાં દ આપણે લાવ્યા. તકાર પહેલો છે, ત વર્ગ છે અને એનો ત્રીજો જસ્ત્વ કર્યો એટલે દ લાવ્યા. પણ દ પોતે જલ તો ખરો ને, અનુવૃત્તિ જલામ. અંતે અવસાને અંતે બી છે. તો એને અનુવૃત્તિથી ઉપરથી ખેંચીએ છીએ 54માં. ચર એ પ્રત્યાહાર છે. ચર એ ખાલી વા અવસાને કહેવા જઈએ ને તો કશું અર્થ ના નીકળે. વા એટલે અથવા ને અવસાન એટલે કાંઈ નહીં. વા અવસાને અથવા કંઈ નહીં, આવું થાય સીધો અર્થ કરવા જઈએ. પણ ઉપરથી આપણે શું લાવીશું? 8-4-53માંથી જલામ લાવીશું અને 54માંથી ચર લાવીશું, અનુવૃત્તિ પદને લાવીશું. તો ચરત્વ, અને ચરત્વ એટલે પાછો પહેલો. ચર ક્યાં આવે? 11મા સૂત્રમાં આવે ને, ચ અને રસ સસર 8 વર્ણો આવશે. 5 પહેલાના અને 3
સરવાળા ર સુધી, તો પહેલો થઈ ગયો ને ચરતું એટલે પહેલો. તો હવે ત્રીજાનો પાછો પહેલો કરી નાખીએ. પહેલાનો ત્રીજો કર્યો જલામ જશો અંતેથી, અને હવે પાછા જૈસે થે. પણ જૈસે થે કરવામાં તો સીધા નહીં આવી જતા, બીજો મંત્ર મારવું પડે વાવશાને, અને જલામ ચર અનુવૃત્તિ લાવ્યા. તો હવે અવસાને પરે જલ તો તમને ખબર પડી ગઈ, જલ વારંવાર આવશે. 24 વર્ણો જે છે ને એ વારંવાર આવશે. તો એ જલ વર્ણસ્ય અવસાને પરે એટલે પાછળ કાંઈ ના હોવું, પણ જલ હોવા. વર્ણસ્ય એ વર્ણોનો જલ વર્ણનો વિકલ્પેન, વા એટલે વિકલ્પ અથવા ચર વર્ણ આદેશ ભવતી. ચર એટલે આમ 5 ને 6 ગણીએ તો 8 થશે. 6ની વાત અલગ આવશે, પણ 5 ખાસ કરવાના આપણે, એટલે કે પહેલો ગણવાનો. અહીંયા લખ્યો છે ચર. વર્ગ પ્રથમ એટલે કચટ તપ. અને માહેશ્વર સૂત્ર પ્રમાણે ગણીએ તો 11મા સૂત્રમાં અધૂરું લેવું પડે, બાકી તો શરૂઆત થાય 11મું સૂત્ર ખ થી શરૂ થાય. ખ, ફ, છ, ઠ, થ અને પછી ચ આવે. ચટ ત અને કપ 2 સૂત્રો ભેગા કરવા પડે. 11મું પાછલો ભાગ અને 12મું, અને 13મામાં સસસર, તો કપય થશે, અરે ચર થશે. તો વર્ગ પ્રથમ અને સસ આહત્ય 8 વર્ણ, બધા થઈને 8 વર્ણો બરાબર ચર. તો વાવ શાનેથી જલ વર્ણોનું અંતિમ હોવા જોઈએ જલ, તો એને ચરત્વ એટલે પહેલો પણ પોતપોતાના વર્ગનો. તો દકાર જે છે એ કયા વર્ગનો છે? ત વર્ગનો છે. તો ચરત્વ એટલે પહેલો. વાવશાને ખબર પડી ગઈ ને? વાવશાને એકલું વાવશાને અર્થ કરીએ તો કાંઈ ના નીકળે, કોઈ અર્થ જ નહીં નીકળે. વા એટલે અથવા વિકલ્પે, પણ અવસાન એટલે પાછળ કાંઈ ના હોવું. પણ શું એ તો બાકી જ રહી જાય. તો કોને આપણે ઉમેરીશું તો અર્થ મળશે? તો અનુવૃત્તિ જોવી પડે. આ અનુવૃત્તિ પાછળના બધાએ જેમ કે સિદ્ધાંત કૌમુદી જે છે એમાં આને ભૂલી ગયા, એના કારણે 12 વર્ષ સુધી ભણો, અધ્યયન કરો, પણ રટણ કરેલું જતું રહે. એ મેથડ આ અતૂટ છે, તૂટે એમ નહીં. એટલે ઉપર શું છે એને જોવું પડે, શું કામમાં આવવાનું છે. તો જલામ અને ચર, ચલવર્ણોનું ચરત્વ થઈ જશે વાવશાને કહેવાથી, અથવા વિકલ્પે છલવર્ણોનું ચરત્વ થઈ જશે. તો આવી જઈએ દકાર ત્રીજો છે, જસ્ત્વ છે, તો એને પાછા શું કરી દઈએ? પહેલો કરી દઈએ. તો ગુહત હતા ત્યાંને ત્યાં. પૃથ્વી તો ગોળ જ છે, ક્યાંય જવાના નહીં. તો સહ ગુહત. ક્લિયર? કોમન. શા માટે પાછું તો કર્યું? વાવ શાનેથી વિકલ્પે. હાલ તો એ તો સમજાવ્યું તમને મેં. થયું? હતા ત્યાંના ત્યાં. પેલામાં જીમાં આપણે કરીએ છીએ ને, અંત લાવીને પાછા નકારનો અનુસ્વાર ને અનુસ્વારનો પાછો સવર્ણ. નશ્ય પદાંતસ્ય જલી અનુસ્વારસ્ય યય પર સવર્ણ. એવું ને એવું અહીંયા કરીએ છીએ, પણ વર્ણો બીજા છે ને રીત બીજી છે. અતીત વિકલ્પે કરીએ છીએ વાવ શાને. અને આ પણ જ્યાં જલ હોય અંતે પદાંતે તો જસ્ત્વ થઈ જશે. અને જસ્ત્વ એટલે ત્રીજો. જસ્ત્વ ખોટું લખાય છે, જસ્ત્વ અને ચર
चरत्व हाँ ऊपर कर दिए तो चरत्व बराबर चरत्व એટલે પહેલો સમજવાનું જસ્ત્વ એટલે ત્રીજો સમજવાનું આગળ આપણે ઋત્વ કરતા બરાબર ર કરતા સસજ સ્વરૂહમાં ઋત્વ કરતા બરાબર ક્લિયર અગુહત તે ગઈકાલે ઢાંકતો હતો વર્તમાને લટમાં સહગુહતી તે ઢાંકે છે હવે ગઈકાલે ઢાંકતો હતો સહ અગુહત ક્લિયર દ્વિવચનમાં હવે હું છૂટો દોર આપી દઉં છું દ્વિવચન માટે હવાને ચાન્સ આપીએ ને એના ધાતુ છે ગુહુ સંવરણે એના પહેલા ઈતકરણ સ્પીકર ઓન કરો ઉપદેશે અનુનાસિક ભૂ થઈ છે ઉપદેશે અચ અનુનાસિક ઇથ નાસિકે હા તો ગુહ થઈ જશે પછી શય કર્તરી શપ કર્તરી શપ થી વિકરણ પ્રત્યય શપ લાગશે વિકરણ પ્રત્યય હમ પની ઈત સંન્યાસે પનો લોપ થઈ જશે કયા સૂત્રથી હલંતેમ સૂત્ર હા 1 3 3 પછી સ લશકવ તદ્ધિતે સ લશક સનો લોપ થઈ જશે તસ્ય લોપઃ દર્શનમ લોપઃ તો રહ્યો અ બરાબર એ અજાદી પિત છે એટલે અજાદી પ્રત્યય પરમાં હોય અને ગુહ ધાતુમાં વિશેષ ઉદુપધાયા ગોહથી ઉપધામાં દીર્ઘ થઈ જશે ઉપધામાં દીર્ઘ થઈ જશે રસ્વની જગ્યાએ દીર્ઘ થઈ જશે દીર્ઘ થઈ જશે હ આવી ગયો તો હ આખો થઈ ગયો અને હ આખો થવાથી અંગ બની ગયું અદંત અંગ અદંત અને હવે પ્રત્યય છે આપણી પાસે પ્રથમ પુરુષ દ્વિવચન ટીપ પછી ઉપદેશ અવસ્થામાં નહીં પ્રથમ પુરુષ દ્વિવચન ટીપ પછી તસ હા અને તસ પ્રત્યય બનાવવા માટે આપણે તસ્થસ્થમિપામ તાન તંતામહ થી 4 બને છે તો તસનો શું થઈ જશે તામ થઈ જશે બતાવવું પડશે તસ્થસ્થમિપામ તાન તંતામહ હા તો આદેશ છે તામ થઈ ગયો તો હવે જોડી દઈએ તો ગુહતામ થઈ જાય પણ લિંગ લકારોમાં શું કરીશું અટનો આગમ કરીશું અને કેમ અટનો તો કે ધાતુ હલાદી છે આદિમાં હલ છે ગ છે પણ અજાદી હોય તો આડાગમ થાય આટનો આગમ થાય આડ જાદી નામ તો અહીંયા લુંગ લંગ લુવંગ ષડુદાત્ત થી અટનો આગમ અટમાં પણ શું કરીશું ઈતકરણ ઢની કયા સૂત્રથી ઇચ્છના થાય હલંત્યમ સૂત્ર હા તસ્ય લોપ દર્શન લોપ અને રહ્યો અ તો આને ક્યાં મૂકીશું મિત્ર હોવાથી આગળ ટીપ સંજ્ઞા હોવાથી ટીપ પ્રકારનો આગમ હોવાને કારણે આદ્યંતૌ ટકીતૌ સૂત્ર છે આદ્યંતૌ ટકીતૌ થી આગળ મૂકીશું અને એ પાછો આગળ અ કેવો આવી ગયો ઉદાત્ત આદિ ઉદાત્ત તો સહ પછી તૌ એટલે તે બે અગુહતામ
શું અર્થ કરીશું? તે બે ગઈકાલે ઢાંકતા હતા. આવો અર્થ થાય. તે બે ગઈકાલે ઢાંકતા હતા. ક્લિયર? ક્લિયર. છે લાંબુ લાંબુ, પણ પછી તો આપણને આટલું જોતાની સાથે, અગુહતામ જોતાની સાથે અર્થ પ્રગટ થઈ જવો જોઈએ, તો પરમાત્મા મળી ગયા સમજવાનું. બરાબર ને? આપણી પાસે તો શબ્દ શક્તિ છે. પરમાત્મા સદેહે કદી આપણી પાસે આવશે નહીં, શબ્દ શક્તિથી આવશે. એટલે શબ્દ નિત્ય છે. ક્લિયર? સમય થવા આવ્યો છે. સાથે સાથે સમયને માટે હું કાયમ માટે તમને કહું છું કે સમયને જીતવાનો છે. એટલે ખાસ કરીને જ્યારે જોડાવો છો ત્યારે 9 વાગે, બરાબર છે? અને એ આપણી પરીક્ષા છે. કાળથી પર થવાનું છે. કાળ જાણો છો ને? સમય જ કાળ છે. અને કાળમાં બંધાયેલા છીએ આપણે. કાળમાં બંધાયેલા છીએ અને કાળ આપણને બાંધી રાખ્યો છે. એમાંથી, એ માયાજાળમાંથી છૂટવાનું છે. અને એ છૂટવાનો રસ્તો આ છે. એટલે પહેલાં સમયને પકડો, યાની કે 9 વાગે એટલે તરત આવી જવાનું. બરાબર છે? અને બીજી વાત આમાં જે છે, ખાસ તો બેને લાગુ પડે છે, અતીતને, હિનાને, કે હું જે સમજાવી રહ્યો છું તમને મારી રીતે, કે મારી મેથડથી, કે પદ્ધતિથી, કે મારી રીતથી, એમાં ક્યાંય એવું લાગે કે નહીં સમજાય? અતીત, હિના, કે આમાં નહીં સમજાતું, કે એવું કંઈ લાગે જ તમને? સ્પીકર ઓન. હા, સર ક્લિયર તો થઈ જાય, પણ જે સૂત્રાઓને યાદ રાખવામાં થોડા તકલીફ પડે, બધા મિક્સ થઈ જાય છે અત્યારે. એક બાજુ કરી દેવાના. એના માટે જે તે લકાર પ્રમાણે એક બાજુ મૂકી દેવાના, અને એ બી સમજાઈ જશે ને એનો અર્થ, તો પછી એ બી તકલીફ નહીં પડે. શરૂઆતમાં હજી આવું લાગશે, પણ પછી કાયમ માટે આજીવન આ જ વસ્તુ આવવાની છે, બીજું કંઈ આવવાનું નથી. આના આ જ સૂત્રો કામ કરવાના છે, બીજું કોઈ નવું આવવાનું નથી. એટલે એકવાર સાધી લેશો, સાધી એટલે સમજી, ગોખવાની વાત નહીં કરતો. ગોખીએ તો બુદ્ધિ ભ્રષ્ટ થશે. સમજીને કામ કરવાનું. બરાબર? અતીત, બરાબર છે? એટલે જરૂર પડે તો થોડું વાંચી લેવું, અને વાંચવાથી એ નહીં પડે તો પાછું આ યુટ્યુબ પર આપણે મૂકી દઈએ છીએ, એટલે એ વખતે પણ જોઈ લેવું. પણ શરૂઆતમાં થોડો ભોગ તમને માંગશે મહેનતનો. હું તમને એવી રીતે સમજાવી રહ્યો છું કે ક્યાંય ડાઉટ નહીં આવે. બરાબર છે? પણ પછી કાલે શું ખાધું તું ખબર નહીં, કાલે શું ખાધું તું ખબર નહીં. પણ સર આ લેક્ચર ફરીથી હું રિવાઇઝ કરી ફરીથી કરી દઉં છું રોજે રોજ. બરાબર છે? નોટ્સ અલગથી જ બનાવી દીધી છે. હા, એકવાર એ જ કામમાં આવશે પછી આજીવન. જીવનનું ભાથું છે, કારણ કે બીજું નવું આવવાનું નહીં આના સિવાય. માત્ર આમાં જ ઉપયોગ કરશે એવું નહીં, જીવનમાં ગમે ત્યાં કામ આવશે. ક્યાંક ક્યાંક તો હું ઉલ્લેખ કરતો જ રહું છું, એમને એમ આવી જાય. એટલે વ્યાકરણ એ માત્ર વ્યાકરણ નથી. બરાબર છે? ઓકે, તો ખાસ તો એ ટકી રહેવું અને સમયસર આવી જવું, આ 2 કામ અત્યારે કરવાના. તમારી પરીક્ષા કાળ લઈ રહ્યો છે, હું નહીં લેતો, સમય લઈ રહ્યો છે. બરાબર છે? એના બંધનમાં હાલ રહીએ
એને અનુકૂળ રહીએ, બાકી બધું થઈ પડશે. બરાબર છે. આ જે જૂના છે એમને પણ આ જ પહેલાં હતી, મારી પણ આ જ તકલીફ હતી પહેલાં, પણ હવે એ રમત થઈ ગઈ. હવે એ રમત થઈ ગઈ. તમારે પછી આ એક એવો સમય આવશે કે આ માત્ર રમત છે, મજા આવે એવું છે. અને આટલું સરળ તમને કોઈ નહીં બનાવી આપે, હું ગેરંટી સાથે કહું તમને. તમારા વિસનગરમાં એક બેન લઈ રહ્યા છે, ગીતાબેન, નામ સાંભળ્યું હોય તો. હિના, સાંભળીશ નામ? હિના, ગીતાબેનનું નામ સાંભળ્યું છે? ગીતા નામ સાંભળી સર. એ તમારે વિસનગરમાં વ્યાકરણ ભણાવી રહ્યા છે. કદાચ નિવૃત્ત છે બેન સંસ્કૃતના, પણ ખાલી તમને કહું છું. પણ એ મેથડ અને મારી મેથડમાં આપ જમીનનું અંતર આવશે. હું જે ભણાવી રહ્યો છું એ સાવ કોરી સ્લેટને પણ ઉતરે. સાચી વાત છે. અને જેટલી વધારે કોરી હશે એટલું વધારે ઉતરશે. કારણ કે જે કંઈ જાણે છે એ જુદી રીતે જાણી રહ્યા છે, એટલે પછી વધારે શંકા ઊભી થાય. સર મારે સંસ્કૃતના ક્લાસ કરવાના જ હતા, પણ તમે મળી ગયા એટલે હું વાંધો નહીં આવો. બસ આ એકને સાચવી રાખશો તો એક સાધે સબ સધે, બધું સદાઈ જશે ઓટોમેટિક. બરાબર. પણ એટલે હું બહુ ધીમે જાઉં છું. આગે પાઠ ને પીછે સપાટ નહીં થાય એટલા માટે કાયમ માટે યાદ કરાવતો રહું છું. સાથે લઈને ચાલવાનું છે. બાકી તો આપણે ગઈકાલે શું ખાધું હતું એ યાદ કરવું પડે. અને એટલે હું આમાં ગેપ નહીં પાડતો. બાકી કામ તમારા કરતાં મારે કામો વધારે હશે, મારા જેટલા તો તમારા નહીં હોય. છતાં તમારા માટે આ તૂટી ના જાય વચ્ચે, એટલા માટે હું ગેપ નહીં પાડતો. બરાબર છે. અવિરત પ્રવાહ ચાલવો જોઈએ. તૈલ ધારાવત, તૈલ ધારાવત. ચાહે સંબંધ હોય, કંઈ હોય, તો એ રીતે ટકવો જોઈએ, અતૂટ રહેવો જોઈએ. બરાબર. ઓકે, તો મંગલાચરણથી છૂટા પડીશું, પણ સમયસર આવી જજો આવતીકાલે. સ્વહમ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા સમયસર મળીએ. શુભરાત્રિ. શુભરાત્રી. શુભરાત્રિ.